5 વાગ્યાના સ્નાન કરવા જાય। સ્નાન કરી પાછા વળ્યા એટલે ગા જીવા પટેલની ગા મરેલી પડેલી સોરા પાસે કે આ ભગત આવ્યો કે હમણાં ગા ઊભી કરશે મરેલી કે ભગત આ ગા મરેલી ઊભી કરો કે ઈ જેને સુવાસ આપ્યા એને સુવાસા લઈ લીધા, એ અમારું કામ નહીં, ઈ જેને આપ્યા એને લઈ લીધા। કે ભગત તારી ભક્તિ ખોટી, તું ખોટો, તારો સદગુરુ ખોટો। કે મને કયો, મારી ભક્તિને કયો, પણ મારા સદગુરુ વિશે ખોટો ન કયો। મારા સદગુરુએ તો મને નવું જીવન બનાવ્યું, મારા ગુરુ વિશે નો કયો। તારે એમ કીધું કે તારા સદગુરુ હાસો હોય તો ગા ઊભી કર। તારા હાથમાં અંજળી લઈને સાંટી અને ગાને હજવન કરી કળક્ષમ બાપુએ, અને એ ગા હજવન કરી એટલે કળક્ષમ બાપુએ નિર્ણય લઈ લીધો કે અમે આ પ્રાણ રખાય નહીં, આ દેહને છોડી દેવાય। તો કળક્ષમ બાપુ ગંગા સતીમાં ઓટલે બેઠેલા, પાનબાઈ બેઠેલા, કીધું કે તમે અમે પ્રસાદ લઈ લો। તો કે તમે પાનબાઈ ગંગા સતી બે લઈ લો, મારે ભજનમાં બેવું છે। અને માને ખબર પડી કે બાપુ એમ દેહ નહીં ટકાવવાનું। બાપુ 3મા દિવસે બહાર નીકળ્યા, 3મા દિવસે પછી સમાધિ કે મારે એમ સમાધિ લઈ। કેમ ભગત આટલી બધી ઉતાવળ? કે બસ એ ભગત આટલી ઉતાવળ નથી કરી, શું કરું કે માણસોના કટાકી રાણા બોલાવવાથી થઈ ગયું છે, પણ કે અમે આજ ગા ઊભી કરી, કાલ મડા લાગશે મારી પાસે, તો મડા ઉભા કરવા પડે। એટલે કળક્ષમ બાપુએ સમાધિ લેવા કીધું કે મારે આપણે અધૂરો જીવન ન મૂકીને આવે, એને પૂર્ણ કરીને આવે પાનભાઈને। એટલે કળક્ષમ બાપુએ સમાધિ લીધી, અને પછી ગંગા સતીમાં બહુ પીડાણા છે કળક્ષમ બાપુ વ્યાઈ ગયા પછી। એટલે આ ભક્તિ ઉપર આપતે પડે વિપતે પડે બહુ પડ્યા કરે, પોતાના વિરોધી બની જાય, પોતાના તમારો કુટુંબ વિરોધ બને। અને જયારે હાસી ભક્તિમાં પગલા ભરો એટલે ભગવાન સિવાય કોઈ ન હોય। આ ઉપર આપ અને નીચેમાં ધરતી, આ બે વસ્તુ આપણું હોય, બીજું કોઈ કરતા કોઈ આ કપડું તમારું ન હોય। પછી તમે માનતા ને કે કુટુંબ મારું આટલું મારું, આ એ સમયમાં આપણો ભગવાન શિવ શ્રી કૃષ્ણ પરમાત્મા ચક્રધારી